મહાદેવર મારા વાલા મિત્રો, ગુજરાતના દરેક આપણા સૌ કુટુંબ પરિવાર છીએ. મારો એક નમ્ર વિનંતી નિવેદન છે. આપ વર્ષોથી ચૂંટણીમાં બધાને વોટ આપો છો, બધું કરો છો, પણ ક્રાઇમ બંધ થયો, સુરક્ષા મળી, મફતની જાહેરાત લીધી અને આ લોકો સ્ટેજ ઉપર આવીને વાતો કરે છે. ચૂંટણીમાં પોલીસ સ્ટાફ રોકાય છે, નાના ઘટનાઓ અને મોટી ઘટનાઓ બને છે તો એને કોઈ નાના માણસને તો કોઈ સાંભળતું નથી. તો આપ જાણો છો, પહેલાં તો પોતાની જાતને પૂછો, તમારી તમારા પરિવારની કે શું સુરક્ષા છે. એ સુરક્ષાને ધ્યાનમાં રહી ને એમાં જ મત આપજો. ભાજપ, નરેન્દ્ર મોદી સરકાર આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, પણ એ રિસ્પેક્ટ નરેન્દ્રભાઈ પૂરતી હતી. એ પછી ગુજરાતમાં ઘણું બધું પરિવર્તન આવ્યું, પણ સુરક્ષા નામથી ઝીરો ગુજરાત છે. હું કોઈ પોલિટિકલ માણસ નથી, હું અક્ષય રાવલ છું. એટલા વર્ષોની વ્યથાના હિસાબે ના તો મારે ઇલેક્શનમાં આવવું છે, ના તો મારે ઇલેક્શનની કોઈ મનસા છે, પણ એક વાસ્તવિકતા છે. કંઈ કોઈનું જીવન શું છે ખબર નથી. આજ સૌ આપ ફેમિલી અહીં છે, એ આજ દિવસે દિવસે ક્રાઇમ વધતો જાય છે. એના માટે કોઈ સરકાર નિવેદનો આપે છે, પણ જોઈએ એ સુરક્ષાના નામે તો મીંડું જ છે જ. આપ સૌ જાણો જ છો. આપણે કોઈ પર ઠીકરા નથી ફોડવાના નથી. આપણે બધા સૌ મળીને સરકારને એ ભાન કરાવવાનું છે કે સરકારની વાસ્તવિક જવાબદારી સુરક્ષા છે. પહેલી, કરપ્શનમાં તો આપણું ઇન્ડિયા નંબર 1 છે, એ તો ક્યાંય ઘટે એમ નથી. ભલે કે કરપ્શન નાબૂદ કર્યું, એ પોસિબલ નથી. એ કરપ્શન કરાવનાર આપણે પોતે પબ્લિક જ છે. પહેલાં તો આપણે શિસ્તતા જાળવવી પડશે, આપણે ડિસિપ્લિનમાં આવવું પડશે. બધા છે જ, એવું નથી કહેતો ડિસિપ્લિનમાં નથી. બધા સમયના અભાવે 5, 25, 50, 100, 200 આપીને કામ કરાવો છો, એ જ આપણી મૂર્ખામી નડે છે. તો મારી નમ્ર વિનંતી છે, હું અક્ષય રાવલ, મારાથી બનતો ટાઈમ સમય હું પ્રાઇવેટ નોકરી કરું છું, મારી જવાબદારીઓ ઘણી છે, પણ જે મારી વેદના છે એ આપ સમક્ષ મૂકું છું. તો નમ્ર વિનંતી છે, ઇલેક્શનમાં વોટ નોટા ઓપ્શન હોવા છતાં બી બિનહરીફ ચૂંટણી કેમ ચૂંટાઈ રહી છે? એક સવાલ છે, એક બહુ ગહન સવાલ છે. એક સરકાર ઉપર આક્ષેપ નથી કરતો, પણ મનસા તો એ છે કે વગર નોટાને ઉપયોગ કર્યા વગર બિનહરીફ ચૂંટણી ચૂંટાય તો શંકાને સ્થાન નથી. તો આ વસ્તુ તાનાશાહી જેવું મને લાગે છે. આપ લોકોનો જે અભિપ્રાય આપશો, હું કોઈનો વ્યક્તિગત દુશ્મન નથી, આપ સૌ મારા છો. નથી મારે પોલિટિક્સના તો હર્ષભાઈ મારા સાથે કંઈ લેવા દેવા છે, એ સુરતના છે, જય ગુજરાતના. ના તો ભૂપેન્દ્ર દાદા હારે કંઈ લેવા દેવા છે, ના તો નરેન્દ્ર મોદી હારે લેવા દેવા છે, ના તો આપ સૌ કોઈ હારે લેવા દેવા. આપણે એક માનવીના ધર્મની, આપણે ધર્મોની વાતો ઘણી કરીએ છીએ, તો વાસ્તવિક ધર્મ મહાભારતમાં કહેવાનો છે કે ભીષ્મ પિતામહની ભૂલ મૌન રહેવાની હતી. એટલે મારાથી મૌન ન રહેવાનું, એટલે હું મૌન આ માધ્યમથી હું તમને બધાને કહું છું. પરંતુ આપ મૌન રહેશો તો આપ જ ગુનેગાર બનશો. આટલી મારી પ્રજાજોગને વિનંતી. દરેક માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, યુવાનો, ખાસ કરીને યુવાનો તો રોજગારીનો તો મોટો પ્રશ્ન છે. દર વખતે પીપુડી આપી દે છે, કેટલા પેપર ફૂટે છે, બધા જાણો છો ને. બધું જ થાય છે. કોનો વારો આવે છે? સામાન્ય માણસની તો શું વેલ્યુ શું છે? એમ કે મોંઘવારી સમજી ચાલો, બધા પાસે સામે ગ્રેડ છે. કામ ન કરીએ તો પૈસા ન આવે, હું સમજું છું. પણ કામ કરે છે, ના તો લઘુત્તમ વેતન છે, ના તો ટાઈમિંગ મર્યાદા છે. તો એ કે ઓવર ટાઈમ કરો, આમ કરો. માણસ છે, કોઈ મશીન નથી, રોબોટ નથી. દરેક બધું સરકાર, આ અંગ્રેજો પછીની બીજી સરકાર જે છે ને, અંગ્રેજો કરતાં બી ખરાબ વર્તન છે, વાતાવરણ છે. ખાલી નરેન્દ્રભાઈથી બધું ન થઈ શકે, એમાં પીઢ વ્યક્તિ જોઈએ. હું કોઈના અભ્યાસ સાથે લેવા દેવા નથી, કેમ કે હું મારો અભ્યાસ એ નોર્મલ જ છે, હું કંઈ હાઈ એજ્યુકેટેડ નથી. પણ હા, એ બધા લોકો સાથે મેં કામ કર્યું છે, બધાની મનસાથી પરિચિત છું. એટલે આપ સૌને વિનંતી છે કે પ્રજા હવે જાગો. હવે મોડું કરશો તો મહાભારત ઘરમાં ને ઘરમાં તો બધાને થાય જ છે, એ કંઈ નવું નથી. પણ આપણે બધા એકતા નહીં થાય ને, ઘરના એકતા નહીં થાય ને, તો દેશમાં તો એકતા આવવાની જ નથી. પછી વિશ્વગુરુનો ડંકો વગાડવાનો કોઈ મતલબ નથી. તો આપ સૌને મારી વિનંતી છે કે મત આપો, સમજી વિચારીને આપો, અથવા તો પહેલાં સુરક્ષાની બાંહેધરી લખાણથી આપો, પછી જ તમે વોટ આપો. જે કોઈ રાજ્ય, જે કોઈ ગુજરાતનો કોઈ પણ જિલ્લો, તાલુકો, સરપંચ, તાલુકો, ગામડા, જિલ્લો, બધી જગ્યાએ પહેલાં બાંહેધરી આપો, તો જ વોટ માટે આપજો. અને એ બાંહેધરી હાઈકોર્ટમાં નોટરાઇઝ, રજિસ્ટર્ડ કરાવીને પછી જ વોટ આપવો.
કેમ કે તમારી પાસે શું છે? સૌ એકતા જાળવો, ગલીમાન બધા એકતા જાળવો, સુરક્ષા માંગો પહેલાં તો માતા બહેનો દીકરીઓની. અને બીજું ઘણું બધું છે એ ચાલે છે. હવે બધું વસ્તુ આપણા હાથની વાત નથી. ના તો આપણે કોઈના ધંધાથી લેવા દેવા છે, ના તો મારે કોઈને દેવા છે, ના તો કોઈ લેવા છે. પણ હા, ચોક્કસથી કહીશ, મારે કોઈ વિડીયોના વ્યૂઝ નથી જોતા, પણ આપ સૌ જાગો કે આવનારો સમય બહુ ખરાબ આવશે. હવે નહીં જાગો તો પછી ઠીકરા ફોડશો કે શું થયું. મફતનું ખાવાની સરકાર પાસે લાઈ બંધ કરી. મફતનું નહીં, કામ માંગો. કામ કરો, મહેનતથી કમાઓ, મફત નહીં. મફતથી તમે ગુલામ બની જશો, અંગ્રેજો કરતાં બી ખરાબ. અમારી સૌને અક્ષર રાવલના છેલ્લા નંબર વિનંતી છે, અમારો વિડીયો બન્યા સુધી શેર કરજો. મારે કોઈ વિડીયો લાઇક્સ માટે નહીં, પણ જાગાડવા માટે છે. મહાદેવર, જય પરશુરામ, જય ભગવાન.